આ રીતે આપણે આસનો વિશે ભણી આપણે વનસ્પતિના અંગો વિશે બરાબર ને. તો હવે આપણે વનસ્પતિ વિશેની વધારે માહિતી મેળવવા આપણે આપણી શાળાનો જે પરિસર છે ને તેમાં જે બધા વનસ્પતિ છે તેના વિશે આપણે જોઈશું બરાબર. તો આજે આપણે પહેલો વનસ્પતિના પ્રકાર વિશે ભણીશું. તેમાં પહેલો પ્રકાર છે છોડ. શું કહેવાય? છોડ. તો છોડનો પ્રકાર છે તેમાં છોડ હોય ને તે છોડની હાઈટ કેવી હોય કે આ છોડમાં કેવું હોય, જે પ્રકાંડ હોય તે નબળું હોય. દેખાય છે આ નબળું પ્રકાંડ હોય ને, આ નબળું પ્રકાંડ છે. પછી એના પર્ણ બહુ વિકસિત નહીં થયેલા હે ને, અને પછી એની હાઈટ આ વધારે આટલો સુધી વધે અને શું કહેવાય? છોડ કહેવાય બરાબર. પછી એનું મૂળ તંત્ર જો તમે નાના નાના તંતુઓ આવેલા છે તો એ તંતુમય પ્રકારનું મૂળ તંત્ર છે. એટલે આપણે એને આરામથી શું કરી શકીએ? આપણે જમીનમાંથી બહાર કાઢી શકીએ બરાબર છે. આ શું થઈ ગયું? એક છોડ બરાબર ને. તમે જોવો છો પછી આ છે, પછી ગુલાબનો છોડ, તમે કહો ને ગુલાબનો છોડ, પછી કોટન બરાબર. એ બધા છોડોના પ્રકાર કહેવાય. તુલસીનો છોડ બરાબર. પડી ગઈ. હવે બીજો પ્રકાર વિશે આપણે વનસ્પતિનો બીજો પ્રકાર છે ક્ષુપ બરાબર. તેના વિશેની આપણે માહિતી મેળવીશું બરાબર. ચાલો બાળકો, આપણે છોડ વિશે આપણે જોઈ લીધું. હવે છોડથી થોડી ઊંચાઈ વધારે છે બરાબર ને, તો આને શું કહેવાય? ક્ષુપ કહેવાય. શું કહેવાય? ક્ષુપ. ક્ષુપમાં કેવું હોય કે એની જે પ્રકાંડ છે, પ્રકાંડ તમને ખબર છે ને, આ પ્રકાંડ છે તે એના કરતાં વધારે મજબૂત છે બરાબર. એનું મૂળ તંત્ર છે, એનું મૂળ તંત્ર એ વધારે આના કરતાં વધારે વિકાસ પામેલું છે બરાબર. એને તમે આરામથી ઉખડી શકશો નહીં. જેમ કે આ બેઝી છે એનું તમે જોવો છો આ પ્રકાંડ કેવું છે? મજબૂત છે ને. આના સારા પરિસરની મુલાકાત લીધી ને, એમાં આપણે વનસ્પતિ વિશે જે માહિતી લેવી બરાબર, તેની વધુ માહિતી આપણે પ્રોજેક્ટર દ્વારા જાણીશું બરાબર. માત્ર લીલા ધબ્બા જેવી જ છે. કેટલીક લીલા પાંદડા ધરાવે છે તો કેટલીકને લાલ પાંદડા છે. કેટલીકને મોટા લાલ ફૂલ છે તો કેટલીકને ઝીણા વાદળી રંગના, તો કેટલીકને એક પણ ફૂલ નથી. આપણે આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા પર, બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ. ખરું ને? ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ. તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે. શું તમે આકૃતિ 7.1 માં દર્શાવેલી વનસ્પતિના ભાગોનું નામકરણ, પ્રકાંડ, ડાળીઓ, મૂળ, પર્ણ અને પુષ્પ એમ કરી શકશો? વનસ્પતિના ભાગમાં રંગ પૂરો. ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ. પ્રકાંડ, સ્ટેમ. પ્રવૃત્તિ 2. આ પ્રવૃત્તિ માટે બાળકો આજે આપણે જે શીખ્યા તેનું તમારું થોડું મૂલ્યાંકન કરી લો હા ને. તમને થોડા પ્રશ્નો પૂછું, તમારે તેનો જવાબ આપવાનો છે. ચાલો પહેલો પ્રશ્ન, પ્રકાર કેટલા છે? ચલો અંશ બોલો. 3. સરસ. કયા કયા પ્રકાર છે વનસ્પતિના? શ્રેયા બોલો. છોડ અને તમે છોડ અને જોયા છે? છોડ વૃક્ષ જોયા છે ને? તેમાં છોડ અને વૃક્ષમાંથી ઊંચાઈ કઈ વધારે છે? નિમિષા બોલો. વૃક્ષ. સરસ. હવે તમને છોડ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય સમજાઈ ગયું? તો બધાના બે ઉદાહરણો મને કહેશો? છોડના 2 ઉદાહરણ, વૃક્ષના 2 ઉદાહરણ, ક્ષુપના 2 ઉદાહરણ કહેશો તમે મને? ચલો બોલો. છોડના ઉદાહરણ છે જાસૂદ અને તુલસી. સરસ. ક્ષુપના જમરૂખ અને